અમૃતધારા 5. વર વગર વહુ આવી. એક ગામમાં સુખી સાધન સંપન્ન ભોળા બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેઓ ધર્મ ધ્યાન કરે, પુણ્ય ધ્યાન કરે, પણ શેર માટીની ખોટ હતી, તે પૂરી થતી નહોતી. તેમને એક પણ સંતાન નહીં, તેથી હંમેશા ચિંતાતુર રહે. પાસે પૈસો ઘણો હતો, પણ વાપરનાર કોઈ ન હતું. તેઓ દરરોજ પ્રભુને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, અમે એવા તે શું પાપ કર્યા છે કે તમે અમને વાંજ્યા રાખ્યા છે? માટે અમારી મનોકામના પૂરી કરો. એવામાં પવિત્ર પુરુષોત્તમ મહિનો આવ્યો અને બ્રાહ્મણ બ્રાહ્મણી પુરુષોત્તમ મહિનો નાહવાનો સંકલ્પ કરી બેઠા. ગામના સ્ત્રી પુરુષો નાહવા જવા લાગ્યા. સૌના મોઢે પુરુષોત્તમ પ્રભુનું નામ હતું. બ્રાહ્મણ બ્રાહ્મણીઓ પણ પુરુષોત્તમ માસ નાહવાનો, પુરુષોત્તમ પ્રભુના ગુણગાન ગાવાનો સંકલ્પ કર્યો હતો. પણ આખો મહિનો ઉપવાસ એકટાણા કરવા પડે, ભોંય પથારીએ સૂવું પડે અને સવારે વહેલા નદીએ નાહવા જવું પડે, જે જરા વસમું લાગે તેવું હતું. ધર્મના કામમાં ઢીલ હોય નહીં, આથી બંને અવસ્થાવાન હોવા છતાં રોજ વહેલા નદીએ નાહવા જાય અને ઘેર આવી ભક્તિ કર્યા પછી એકટાણું કરવા બેસે. પરંતુ રોજ રાંધવાની કડાકૂટ કરવી પડે. એટલે એક દિવસ બ્રાહ્મણે બ્રાહ્મણીને કહ્યું, આપણા ઘરમાં રૂમઝૂમતી વહુ હોય તો તે બધું કામ કરે એટલે આપણે નિરાતે ધર્મ ધ્યાન ને પૂજાપાઠ કરી શકીએ. બ્રાહ્મણી કહે, તો પછી રાહ કોની જોવાની છે? તમે ગમે ત્યાંથી શાણી અને રૂપાળી વહુ લઈ આવો. બ્રાહ્મણ બોલ્યો, તું એ કેવી પાયા વગરની વાત કરે છે? દીકરો ક્યાં છે કે વહુ લાગે? બ્રાહ્મણી કહે, એ હું કંઈ ન સમજું. ગમે તેમ કરો, પણ ઘરમાં રૂમઝૂમતી વહુ લઈ આવો. બ્રાહ્મણ મૂંઝાયો એટલે બ્રાહ્મણીએ કહ્યું, જુઓ, તમે કન્યાની તપાસ કરવા નીકળી પડો અને જ્યાં તમને શાણી સદગુણી કન્યા દેખાય ત્યાં દીકરાની વિવાહની વાત કરવાની. જો કન્યાવાળા કદાચ મૂર્તિઓ જોવા માંગે તો હિંમતથી કહેવાનું કે મારો દીકરો શાસ્ત્રો ભણવા કાશી ગયો છે, તે 1 મહિનામાં આવી પહોંચશે. તો અત્યારે વિવાહ લગ્ન સાથે નક્કી કરીને એની પાઘડી સાથે 3 ફેરા ફેરવો, બાકી રહેલો 4થો ફેરો એના આવ્યા પછી ફેરવશું. બ્રાહ્મણ તો બીજે દિવસે સવારના ખભે ખડીઓ ભરાવીને પુત્રવધૂની શોધમાં નીકળી પડ્યો. ચાલતા ચાલતા રસ્તામાં ગામ આવે અને ત્યાં બ્રાહ્મણનું ઘર નજરે પડે તો ત્યાં કન્યાની ભાળ કાઢે. એમ કરતાં એક ગામમાં કોઈ ગોર મહારાજના ઘરમાં રૂપાળી નમણી કન્યા જોવામાં આવી. રૂપના અવતાર સમીએ કન્યાને જોઈ બ્રાહ્મણની આંખો ઠરી ગઈ. તેના મનમાં થયું કે જો આવી જ વહુ ઘરમાં હોય તો ઘર દીપી ઉઠે. તેને જોઈ બ્રાહ્મણને બહુ જ આનંદ થયો. ત્યાં તો તેને યાદ આવ્યું કે પોતે દીકરા વગર વહુ લેવા નીકળ્યો છે, એટલે ઉદાસ થઈ ગયો. પરંતુ હિંમત હારે કંઈ કામ આવે? બ્રાહ્મણે ગોર મહારાજ આગળ સગપણની વાત કાઢી. ગોર મહારાજ કહે, તમારી વાત માન્ય રાખું, પણ મૂર્તિઓ જોયા વગર સગપણ નક્કી કેવી રીતે થાય? બ્રાહ્મણે બ્રાહ્મણીના શીખવ્યા મુજબ કહ્યું. ગોરના ધ્યાનમાં વાત ઉતરી. ગોરે તરત જ કન્યાને બોલાવી. એટલે બ્રાહ્મણે જોડીમાંથી પાઘડી કાઢી, કન્યાની સામે મૂકી અને પાઘડી સાથે કન્યાના 3 ફેરા ફેરવી દીધા. પછી તે વહુને લઈને હરખભેર પોતાને ઘેર આવ્યો. રૂપાળી વહુ જોઈ બ્રાહ્મણી રાજી થઈ ગઈ, કારણ કે રાંધવાવાળી પુત્ર વધુ ઘરમાં આવી હતી. ભલી અને શાણી વહુને આવતાની સાથે જ ઘરનું બધુંય કામ ઉઠાવી લીધું. એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા હતા. ત્યારે વહુ ઘરમાં રાંધી રહી હતી. એ વખતે એક પડોશણ ઘૂંટી લેવા ઘરમાં આવી. પણ તે તો રૂપાળી કન્યાને રાંધતી જોઈ નવાઈ પામી કે આ વળી કોણ? તેનાથી રહેવાયું નહીં એટલે પૂછી નાખ્યું, બાઈ, મેં તને આ ઘરમાં આજે પહેલવેલી જોઈ, તો તું કોણ છે? વહુએ કહ્યું, કોણ? તે આ ઘરની વહુ છું. પડોશણ કહે, અલી, આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સમ ખાવા પણ છોકરો ક્યાં છે કે તું વળી છોકરાની વહુ થઈને આવી છું? આવું સાંભળી વહુ મૂંઝાઈ. તેના મનમાં થયું કે શું મારી સાથે બનાવટ તો નથી કરવામાં આવી ને? તે આંસુ સારતી બેસી રહી. થોડી વારે સાસુ સસરા નદીએથી આવ્યા ત્યારે વહુનું મોઢું ઉદાસ જોયું. તેથી પૂછ્યું, વહુ બેટા, શું થયું છે? વહુ બોલી, તમારે દીકરો નથી છતાં તમે મારા મા બાપને ખોટું ભણાવીને મને લઈ આવ્યા છો. સાસુ કહે, આવું તને કોણે કહ્યું? મારો દીકરો તો ડાહ્યો અને તારા કરતાં પણ રૂપાળો છે. વહુએ કહ્યું, આ તો થોડી વાર પહેલાં પડોશણ ઘંટી લેવા આવી હતી, તેણે કહ્યું કે આ લોકો તો વાંજ્યા છે. સાસુએ વહુને આશ્વાસન આપતા કહ્યું, અદેખા લોકો ગમે તે બોલે, આવડું મોટું 7 ઓરડાવાળું ઘર છોકરા વગર દીપે ખરું? એમ કહી સાસુએ ચાવીનો જુડો વહુના હાથમાં આપતા કહ્યું, વહુ બેટા, આમાં 7 ઓરડાની તાળાઓની ચાવીઓ છે. તેમાં બધુંય ભરેલું છે, પરંતુ ધ્યાન એટલું રાખજે કે 7મો ઓરડો ભૂલે ચૂકે ઉઘાડતા નહીં. 6 ઓરડા તમે ખુશીથી ઉઘાડજો. સાસુની વાત ઉપર વહુને કંઈક વિશ્વાસ બેઠો. બીજે દિવસે સવારના સાસુ સસરા નદીએ નાહવા ગયા. એટલે વહુએ જુડામાંથી ચાવીઓ વડે એક પછી એક કરતા 6 ઓરડા ઉઘાડ્યા.
જોયું તો દરેકમાં વિપુલ સામગ્રી ભરેલી હતી. અનાજ, વસ્ત્રો, વાસણો, સોનાની લગડીઓ, ચાંદીની પાટો, સુગંધિત દ્રવ્યો અને ઝવેરાત બધુંય હતું. આ બધું 6 ઓરડામાં જોઈ વહુએ હળવેથી 7મો ઓરડો ઉઘાડ્યો તો અંદર ઝગમગ દીવો પ્રકાશ રેલાવી રહ્યો હતો અને દીવાના પ્રકાશમાં એક પ્રભાવશાળી પુરુષ પોથી વાંચી રહ્યો હતો. તેણે પીળું પિતાંબર પહેરેલું હતું. બારણું ઉઘડેલ જોઈને પુરુષે કહ્યું, અરે કમાડ વાસી દો, ખબર નથી પડતી કે હું એકાંતમાં શાસ્ત્ર ભણી રહ્યો છું. હમણાં ઓરડો બંધ કરો. આ પુરુષોત્તમ માસ પૂરો થશે ત્યારે આપણે ચોથો ફેરો ફરીશું. વહુએ હરખભેર કમાડ વાસી દીધા અને 7 ઓરડાને તાળા લગાવી પોતે ઠાવકી થઈને બેસી ગઈ. જ્યારે નદીએથી સાસુ સસરા આવ્યા ત્યારે તેમની ખૂબ જ સેવા ચાકરી કરીએ, પણ પોતે 7 ઓરડા ઉઘાડેલા એ વાત કરી નહીં. પેલી પડોશણ રોજ ગમે તે ચીજવસ્તુ લેવા બ્રાહ્મણના ઘરમાં વહુ પાસે આવતી અને વહુને તેના પિયર ભાગી જવા ભંભેરણી કરતી, પણ 7મા ઓરડામાં પતિને સગી આંખે જોયેલો એટલે તે શાંત રહેતી અને પડોશણ જતી રહેતી. થોડા દિવસ પછી પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ થઈ એટલે વહુએ સાસુ સસરાને નમન કરીને કહ્યું, મારે હજુ ચોથો ફેરો ફરવાનો બાકી છે, માટે અહીંયા ચોરી રચાવો અને મંગળ ગીત ગવડાવો. સાસુ સસરા મૂંઝાયા કે દીકરા વગર ચોથો ફેરો ક્યાંથી ફરાય. આ સંકટમાંથી ઉગારવા તેમણે પુરુષોત્તમ પ્રભુને યાદ કર્યા અને પ્રાર્થના કરવા માંડી કે હે પુરુષોત્તમ પ્રભુ, અમે ભાવપૂર્વક તમારું વ્રત કર્યું હોય, શુદ્ધ મનથી તમારી ભક્તિ કરી હોય તો અમને આ સંકટમાંથી ઉગારી પ્રભુ અમારી લાજ રાખો. ધડાધડ કરતા 7 ઓરડાના કમાડ ઉઘડી ગયા અને પીળા પિતાંબર પહેરેલા પુરુષોત્તમરાય ચાખડીઓ ખટખટાવતા 7મા ઓરડામાંથી બહાર નીકળ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી તેમને જોઈ એટલા બધા હરખાઈ ગયા કે દોડીને ભેટી પડ્યા. પછી ચોથું મંગળ વર્તાયું અને લગ્ન વિધિ પૂર્ણ થઈ. બ્રાહ્મણ બ્રાહ્મણીને અત્યંત હર્ષ થયો, કારણ કે તેમને પુરુષોત્તમ ભગવાન ફળ્યા હતા. પુરુષોત્તમની પ્રાર્થના સફળ કરે સૌ કાજ, ખોટ પૂરી સૌએ કરે એવા ગરીબ નિવાજ. હે પુરુષોત્તમ પ્રભુ, જેવા તમે બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા પુરુષોત્તમ માસ નારનારા તેમજ આ કથા વાંચનાર સાંભળનારને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન.